સમરસ છાત્રાલયમાં રહું છું. અહીં ઘણા એવા પ્રશ્નો છે. મેન તો આપણે વાત કરીએ તો કે પાણીની પ્રોબ્લેમ છે. સવારના 1 કલાક અને સાંજે 1 જ કલાક પાણી આવે છે, અને એ પણ 1 કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી 1 અથવા 2 જ બાથરૂમમાં પાણી આવતું હોય છે. તો જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી. જમવામાં મકોડા, ધનેડા, અને આજે જ અત્યારે રાત્રે 7 વાગે જમવા જ્યારે ગયા ત્યારે ધનેડો નીકળ્યો. તો મેડમ પાસે ગયા તો મેડમે એવું કીધું કે બીજી થાળી લઈ લો અને બીજી થાળીમાં જમી લો. અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે, છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે. જ્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે, અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે. અને અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકોએ કંઈ પણ વસ્તુ કરી, તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ. અહીંયા હું 1.5 વર્ષથી છું, પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી. સમરસા હોસ્ટેલમાં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ. આ લોકોની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા અમે લોકો.